તળાજા શહેરના રોડ રસ્તા ભાંગીને ભૂકા થઈ ગયા છે, જે તસવીરમાં દૃશ્યમાન થાય છે। જ્યારે અતિ ખરાબ રોડ આમ જુઓ તો જૂની તાલુકા પંચાયતથી લઈને રોકડિયા હનુમાન મંદિર પાસે એટલે કે મહુવા ચોકડી સુધી ભાંગીને ભૂકો થઈ ગયો છે। જ્યારે બુદ્ધિજીવી લોકો પાસેથી મળતી માહિતી મુજબ કદાચ એ રોડ પેટે જે બિલ પણ ચૂકવ્યું કે નહીં અને તેની જે સરકારી નિયમ મુજબ ડિપોઝિટ પણ સલવાયેલી હોય તેવી લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે। હવે એ બધી વાતો જે હોય તે, પરંતુ અત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે આ રસ્તા ઉપર દુકાનધારકો અને અન્ય ધંધાર્થીઓ પણ રોડ ઉપર ઉડતી ધૂળના કારણે ખૂબ જ હેરાન છે। સાથે એક રાજકીય કાર્યકર ઝાકીર પઠાણના જણાવ્યા મુજબ આ રોડ ઉપર છેલ્લા 15 દિવસથી ગટરના ઢાંકણાનો ખાડો હજુ સુધી પૂરવામાં આવ્યો નથી, જેના હિસાબે લોકો આ ખાડામાં વાહન સાથે ઘૂસી જતા હોય છે। તો શું નગરપાલિકા કોઈ દુર્ઘટનાની રાહે બેઠું છે એ સમજાતું નથી। સાથે તળાજાના હિતને લઈને અવાજ ઉઠાવતું એક સોશિયલ મીડિયા ગ્રુપ કે જે તળાજા હિતાય વદમી નામથી ચાલે છે, તેમાં પણ રોડને લઈને ચર્ચા સંભળાઈ રહી છે। ટૂંક સમયમાં આ રોડને લઈને ગાંધીગીરી થશે અને એ છતાં કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો કદાચ અનશન આંદોલન જેવા કાર્યક્રમો ચાલુ કરાશે તેવું તળાજા નગરપાલિકાના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા મુસ્તાકભાઈ મેમણ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ जी आपनो परिचय? मारू नाम ઝાકીર પઠાણ। હું અત્યારે તકલીફ દે ભાઈ દેખાવમાં છેલ્લા 15 દિવસ પહેલા આ ગટરનું કામ અહીંથી કમ્પ્લીટ કરી નાખેલું, ઢાંકણું થોડુંક અંદર હતું। 15 દિવસ પહેલાં ગટરનું કામ થઈ ગયું છતાં આ હજી ખાડો એમને જ છે, કમસે કમ 1.5 ફૂટનો ખાડો હશે અને અહીંયા 4-5 જણ પડેલા છે। આ નગરપાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જોતી હોય એવું લાગે છે। ચીફ ઓફિસરને આ જલ્દી અને તાત્કાલિક આનો ઉકેલ લાવે અને બાકી આ રસ્તો તો તમે જોઈ જ રહ્યા છો। આ રસ્તો છેલ્લા ઘણા સમયથી એટલી બધી બિસ્માર હાલત છે કે આમાં માણસ કઈ રીતે ગાડી હાકે, કઈ જગ્યાએ તો એવું છે કે માણસો પડે એવી હાલત। નગરપાલિકા આમાં કાંઈ ધ્યાન દેતી નથી। ચીફ ઓફિસરને અમારું એવું કહેવાનું છે કે આમાં કાંઈક ધ્યાન દે અને આ કામ વહેલી તકે કરાવડાવે, નગર હજી અહીંયા મોટા અકસ્માતનો ભય છે। તમે જોઈ શકો છો કે આ અત્યારે જે અહીંયા રસ્તા ઉપર જે છે એ આ નદીની અંદર રોડ છે કે રોડની અંદર નદી છે એને સમજાતું। આ ખાખળ હોય ને એ ટાઈપનું અહીંયા છે। અહીંયા ગમે એની મોટરસાઇકલ નીકળે તો ઊભી જ રીતે કાંઈ માણસ પડ્યા વગર। તમે જોઈ શકો છો કે આ રોડનું કામ કેટલું સુંદર છે। આની અંદર જે પાથરેલા હરિયા છે એ અત્યારે હાલની તારીખમાં તમને બહાર દેખાઈ રહ્યા છે। હવે નગરપાલિકાને તો દેખાતા દેખાય કે ન દેખાય, હવે અહીંથી બીજા માણસો નીકળ્યા નહીં નથી દેખાતા। આ હરિયાની અંદર ખૂબ પડવાનું છે।